ચાલો ખોલવડ એક શામ શહીદો કે નામ। સુરતના ડિંડોલી વિસ્તારમાં ગુટખા ખાવાના મુદ્દે થયેલા વિવાદે ગંભીર રૂપ ધારણ કર્યું હતું, જેમાં એક યુવાનની હત્યા કરવામાં આવી હતી। આ ઘટના શુક્રવારે બપોરે થઈ હતી। સુરતના ડિંડોલી વિસ્તારમાં ગુટખા ખાવાના મુદ્દે થયેલો વિવાદ હિંસક બનતા એક યુવાનની છરીના ઘા મારી હત્યા કરવામાં આવી છે, જ્યારે એક અન્ય યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે। ઘટનામાં કમલાકર ઉલે અને યશ શિંદે નામના બે યુવકોની ડિંડોલી પોલીસે ધરપકડ કરી છે। પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ વિવાદ દરમિયાન રાહુલ પાટીલે વચ્ચે પડી મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો। બાદમાં જુનૂની બનેલા હત્યારાઓએ છરી લઈને રામકૃષ્ણ પાટીલના ઘરે પહોંચ્યા અને તેમના પર છરીથી હુમલો કરતા ઘટનાસ્થળે તેનું મોત થયું। બચાવ કરવા આવેલા રાહુલ પાટીલને પણ છરીના ઘા લાગ્યા। હાલ તેઓ સારવાર હેઠળ છે। ફરિયાદી રાહુલ પાટીલની ફરિયાદ આધારે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। આ બનાવની વિગત એવી છે કે ગુનાના ફરિયાદી રાહુલ પાટીલ અને એના કાકા રામકૃષ્ણ રાજારામ પાટીલ એ બંને તારીખ 11 જાન્યુઆરી 2026ના રોજ રવિવાર હોવાથી સાંજે 7-1 વાગ્યાની આસપાસ રામકૃષ્ણભાઈના ઘરે જમવાનું હતું। તે અનુસંધાને આ ગુનાની જે ફરિયાદી જે છે એ એમના કાકા કે જે નરોત્તમનગર નવાગામ ડિંડોલીમાં રહે છે, એના કાકાના ઘરની આગળ પાનના ગલ્લે તે ઊભો હતો। તે વખતે આ ગુનાના બે આરોપીઓ, જેમાં એકનું નામ છે કમલાકર ઉર્ફે કિરણ મધુકર રૂલે અને બીજા આરોપીનું નામ છે યશ ઉર્ફે દાદુ ભાઉ સાહેબ શિંદે, આ બંને આરોપીઓ કોઈક છોકરાઓ સાથે ઝઘડો કરતા હતા। એટલે એમને છોડાવવા માટે રાહુલ પાટીલ જે ફરિયાદી છે ગુનાનો, એ વચ્ચે પડ્યો અને એના પછી ફરિયાદી સાથે પણ આ આરોપીઓ બંને ઝઘડો કરવા માંડ્યા। એટલે ફરિયાદીએ એના કાકાને બૂમ પાડી અને બોલાવી લાવ્યો। એના પછી એના કાકા આવ્યા તો આ બંને આરોપીઓ ત્યાંથી ભાગી ગયા। આ બનાવ છે લગભગ સાંજે 7 વાગ્યાની આસપાસનો। ત્યારબાદ ફરિયાદી અને એના કાકાના ઘરે, જે નરોત્તમનગર નવાગામ ડિંડોલીમાં એના કાકા રહે છે રામકૃષ્ણ પાટીલ, એમના ઘરે ગયા અને ત્યાં આશરે 7:30 વાગ્યાની આસપાસ આ બંને આરોપીઓ એમની સાથે ચપ્પુ લઈ અને આવ્યા અને આ ફરિયાદી અને રામકૃષ્ણ રાજારામ પાટીલ કે જે ફરિયાદીના કાકા છે એ બંનેને મારવા લાગ્યા, ગાળાગાળી કરવા માંડ્યા અને પછી વારાફરતી, એટલે પહેલા રામકૃષ્ણ રાજારામ પાટીલને પહેલા છરીનો ઘા માર્યો અને એના પછી જે ફરિયાદી રાહુલ દિલીપભાઈ પાટીલ એ પણ વચ્ચે પડતા એમને પણ છરીના ઘા માર્યા। ત્યારબાદ આજુબાજુના લોકો ભેગા થઈ ગયા એટલે આ બંને આરોપીઓ ભાગી ગયા। આ બંનેને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં એમને ટ્રાન્સફર કરવામાં આવ્યા। સારવાર દરમિયાન આમાં જે રામકૃષ્ણ રાજારામ પાટીલ એમનું અવસાન થયેલું છે। રામકૃષ્ણ રાજારામ પાટીલની ઉંમર 40 વર્ષ છે અને એ એમનો પોતાનો ટેમ્પો હતો, એ ટેમ્પો ચલાવતા હતા અને આ ગુનાના જે ફરિયાદી જે છે રાહુલ પાટીલ, એ ટેમ્પામાં મજૂરી કામ તરીકે જતા હતા। ડિંડોલી પોલીસે આ ગુનાના બંને આરોપીઓ કમલાકર કિરણ મધુકર રૂલે અને યશ ઉર્ફે દાદુ ભાઉ સાહેબ શિંદે એ બંનેને ડિટેન કરી દીધેલા છે અને એમની પ્રાથમિક પૂછપરછ અત્યારે હાલ ચાલુ છે। એમની પૂછપરછ કરી નિવેદન નોંધી અને ધરપકડ કરવા અને અન્ય આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। આ બંને આરોપીઓની ગુનાહિત ઇતિહાસ પણ તપાસ દરમિયાન જણાઈ આવેલ છે, જેમાં કમલાકર ઉર્ફે કિરણ રૂલેના વિરુદ્ધમાં અગાઉ 2 ચોરીના ગુના અને એક શરીર સંબંધી ગુનો દાખલ થયેલો છે અને બીજા આરોપી યશ ઉર્ફે દાદુ ભાઉ સાહેબ શિંદે, એમના વિરુદ્ધમાં 2 જીપી એક્ટ 135 એટલે હથિયારબંધીના 2 અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે।